હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાન્ડર્ડ 11માં એક યુનિટનો અભ્યાસ કર્યો, જેમાં બે રીડ હતા, એક અરુણિમાવાળો લેસન અને એક અલીભાઈવાળો લેસન. દરેક યુનિટના પછી એક્સરસાઇઝ આપેલી છે જે તમારે લખવાની રહેશે. સૌથી પહેલું તમારું કામ રહેશે કે આ ગ્લોસરી લખવાની છે, એટલે કે તમારે તમારી નોટમાં એક આપેલો વર્ડ, ફોર એક્ઝામ્પલ ડેશિંગ આપેલું છે તે લખવાનું છે, એની બાજુમાં રસિંગ અને એનું ગુજરાતી ધસમસતું, જે આપણે લેસન દરમિયાન વાત કરી હતી એવી રીતે શબ્દો તમારે શોધીને લખવાનો. વાર્મથ, અફેક્શન, પ્રેમ, આ સિવાયનો તો કોઈ તમને એક્સ્ટ્રા વર્ડ સૂઝે તો તે લખતા જજો. ઓકે, આ પહેલું કામ. હવે બીજું કામ, આમાં જોતા જઈએ શું કરવાનું છે. બીજું છે કોમ્પ્રિહેન્શન, એટલે કે ફકરામાંથી પ્રશ્નોના જવાબ જોઈને લખવાના છે. ઇફ યુ આર ઓફર્ડ a chance to go an adventure expedition along with Alibhai, will you accept it? Why? 3-4 પ્રશ્નો છે, આપણે એકનો જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો છે. અર્થ એવો થાય કે જો તમને અલીભાઈ સાથે એક્સપિડિશન, એડવેન્ચરસ એક્સપિડિશન, સાહસિક પ્રવાસમાં જવાનું ઓફર કરવામાં આવે તો શું તમે એક્સેપ્ટ કરશો, સ્વીકારશો? શા માટે? એટલે પહેલાં સ્વીકારશો કે નહીં અને શા માટે એ તમારે તમારા શબ્દોમાં તમારી સ્ટોરી લખવાની છે, જેવું આવડે તેવું. કેટલા? 5 થી 6 લીટી. આગળ વધીએ. એક્સરસાઇઝ બીજું છે, ક્લાસિફાય ધ વર્ડ્સ ઓર ફ્રેઝીસ. ફ્રેઝ એટલે શબ્દ સમૂહ. ડિસ્ક્રાઇબિંગ ડિફરન્ટ આસ્પેક્ટ ઓફ અલીભાઈઝ પર્સનાલિટી. અલીભાઈની પર્સનાલિટીનું વર્ણન કરતા શબ્દોને ક્લાસિફાઈ કરો, વર્ગીકરણ કરો. એટલે શું ક્લાસિફાઈ કરશો? તો અપિયરન્સ એટલે બાહ્ય દેખાવ, સ્પેશિયલ સ્કિલ એટલે આવડત, મેનલીનેસ એટલે મર્દાનગી, રેડી ફોર સેલ્ફ પ્રોટેક્શન, રેડીનેસ ફોર સેલ્ફ પ્રોટેક્શન, સ્વ સુરક્ષાની તૈયારી, નેચર સ્વભાવ, ક્લોથિંગ કપડાં, પહેરવેશ, પ્રોફેશન વ્યવસાય, ફ્રેન્ડલી એટીટ્યૂડ એટલે મિત્રતાપૂર્ણ વ્યવહાર. કયા કયા શબ્દો શું દર્શાવે છે? એક બે એક્ઝામ્પલ બોલું. ધારો કે અ બિગ ડબલ એજ નાઇફ, મોટી 2 ધારવાળી છરી, તો એ શું થયું? પ્રોટેક્શનનું થયું, સેલ્ફ પ્રોટેક્શન. અહીંયા લખવાનું છે. બીજું જોઈએ, ગુડ સ્ટોરી ટેલર. બીજો શબ્દ છે ગુડ સ્ટોરી ટેલર, સારી વાર્તા કહેનારા હતા. એ શામાં આવે? એનો અપિયરન્સ, દેખાવ, સ્પેશિયલ સ્કિલ, ખાસ આવડત હતી. હા, તો અહીં લખ્યું. એટલે આટલા શબ્દોના તમારે અર્થ શોધી કાઢવાના, એટલે ઉપરના અર્થ જડી જશે. અપિયરન્સ દેખાવ, સ્પેશિયલ સ્કિલ, ખાસ આવડત, મેનલીનેસ મર્દાનગી, સ્વ સુરક્ષાની તૈયારી, એનો સ્વભાવ, એના કપડાં એટલે પહેરવેશ, પ્રોફેશન વ્યવસાય, ફ્રેન્ડલી એટીટ્યૂડ મિત્રતાપૂર્ણ વ્યવહાર. આ થઈ બીજી એક્સરસાઇઝ. ત્રીજી, સે વિધર ધ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ. આ પણ તમારે લખવાનું રહેશે. વાક્ય વાંચવાનું અને સ્ટોરીના સંદર્ભમાં સાચું છે ખોટું એક વસ્તુનું ફક્ત તમારે ધ્યાન રાખવાનું. તમારે જે જવાબ હોય તે શબ્દોમાં લખવાનું. TRUE સેન્ટેન્સ લખ્યા પછી બોર્ડમાં પણ આ ધ્યાન રાખશો. FALSE ખોટું હોય તો ફોલ્સ, સાચું હોય તો ટ્રુ. આવું નહીં કરવાનું. ચાલો. When Alibhai heard some faint growls, he thought it was a snow leopard. આ તમારે ટેક્સ્ટબુકમાંથી જોવાનું છે. અલીભાઈએ જ્યારે ફેઇન્ટ ગ્રાઉલ, નાના ગુરકિયાનો અવાજ સાંભળ્યો ત્યારે તેને લાગ્યું કે સ્નો લેપર્ડ છે. સાચું છે ખોટું? ઇટ ઇઝ યોર બિઝનેસ. શોધી કાઢજો. ના આવડે તો આપણે ફરી સોલ્વ કરશું. નેક્સ્ટ એક્સરસાઇઝ છે ફિલ ઇન ધ બોક્સ. હુ ડીડ વોટ. કોણે કર્યું અને શું કર્યું? શેમાંથી? તો અહીંયા ઓપ્શનમાં કેટલીક ક્રિયાઓ આપેલી છે અને કેટલાક નામ આપેલા છે. કોણે શું કર્યું?
અલીભાઈએ શું કર્યું? તો ટ્રાવેલ કર્યું. હા, તો ટ્રાવેલ લખીશું. સેલ કરતા તો સેલ. વેલકમ અલીભાઈ કર્યું? ના, રામસિંગે કર્યું. ક્લોઝ ધ ટિફિન, ટિફિન બંધ કોણે કર્યું? તો અલીભાઈએ. બેન ડાઉન ઝૂકી ગયા કોણ? તો અલીભાઈ. સ્પીક લવિંગલી, પ્રેમથી બધા સાથે વાત કરી કોણે? અલીભાઈએ. શોધજો એવી રીતે, થોડીક મહેનત કરજો. ઓકે, નેક્સ્ટ 2.5. શું કરવાનું? કનેક્ટ પાર્ટ એ વિથ પાર્ટ બી. વેર ડીડ યુ રીડ? આવું વાક્ય તમે ક્યાં વાંચ્યું? વોટ ક્વેશ્ચન કમ્સ ટુ યોર માઇન્ડ? અને તમારા મનમાં શું પ્રશ્ન આવ્યો? ફોર એક્ઝામ્પલ, આવું વાક્ય આપણે લેસનની સ્ટાર્ટિંગમાં વાંચ્યું. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. એટલે નીલમ બૂમો પાડતી પાડતી દોડતી દોડતી ઘરમાં આવે છે. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. એટલે આપણા મનમાં પ્રશ્ન થયો કે અલીભાઈ હશે કોણ? હા, તો હુ ઇઝ અલીભાઈ? આપણને પ્રશ્ન એવો થાય ને, હુ ઇઝ અલીભાઈ? તો આ B5. તો નીચે આ A1ની સામે તમારે B5 એવી રીતે જવાબ લખવાના રહેશે. B5 રેડી? A1 B5 પણ શોધીને. ઓકે, નેક્સ્ટ પેજ પર જઈએ. 2.6. હિયર આર સમ સ્ટેટમેન્ટ્સ. અહીં કેટલાક વિધાનો આપેલા છે. નંબર ધેમ ઇન ધ ઓર્ડર ઓફ ઇવેન્ટ્સ ઇન ધ સ્ટોરી. વાર્તામાં તે કઈ ઘટનામાં બન્યા એને નંબર આપો. એટલે પહેલાં બધા વાંચી જજો, પછી કઈ ઘટનાના સંદર્ભમાં છે એ તમારે જોવાનું રહેશે. જો પહેલું છે સી સેફલી લુક એટ ધ કબ્સ. તેણે સલામતીથી બચ્ચા સામે જોયું. વિથ અ જંગલ. પછી રિપીટિંગ ધ રિક્વેસ્ટ ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. અલીભાઈ અગ્રીડ. એટલે લેસનની સ્ટાર્ટિંગથી એન્ડ સુધીના વાક્યો છે, પણ એ લેખકે એના શબ્દોમાં સમરાઇઝ કરીને મૂક્યા છે. કયું પહેલું આવે વિચારજો, અટકી પડો તો પૂછજો. આપણે નેક્સ્ટ ટાઈમ સોલ્વ કરીશું. પછી કમ્પ્લીટ ધ ફોલોવિંગ ઇન બ્રીફ વર્કિંગ એટ હોમ. શેર યોર આન્સર વિથ યોર ક્લાસ. જોઈએ, ફ્રોમ ધ સ્ટોરી ઓફ અલીભાઈ ઇન ઇન્સિડન્ટ આઈ લાઇક ધ મોસ્ટ. અલીભાઈની વાર્તામાંથી મને સૌથી વધારે ગમ્યું ખાલી જગ્યા. શું ગમ્યું તે કારણ તમારે આપવાનું છે. અરુણિમાના પ્રસંગમાંથી મને સૌથી વધારે આ ગમ્યું, એનું કારણ હિંમત કે સાહસ કે વોટ એવર તમારે જે લખવું હોય તે એનું કારણ લખવાનું છે. વિચ કેરેક્ટર ડુ યુ લાઇક મોસ્ટ? અરુણિમા સિન્હા ઓર અલીભાઈ? વાય? કયું કેરેક્ટર ગમ્યું? બંને, એક, કયું એક? તમને જે લખવું હોય તે લખી શકો છો. પછી શું છે? રાઇટ ઇન ધ બોક્સ ઇફ ધ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ એઝ પર ધ ટેક્સ્ટ. ટેક્સ્ટ મુજબ વાક્ય સાચું છે. રાઇટ નો એન્ડ કરેક્ટ વિધાઉટ ચેન્જિંગ ધ અંડરલાઇન પાર્ટ. સાચું ખોટું કરો, પણ ખોટું હોય તો નો લખવાનું અને કરેક્ટ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, સો ઇટ વોઝ સેફ ફોર મી ટુ કન્ટિન્યુ ક્લાઇમ્બિંગ. તેથી મારા માટે એવરેસ્ટ ક્લાઇમ્બિંગ કરવો એ સલામતી ભર્યો હતો. મારો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો, તેથી એવરેસ્ટ ક્લાઇમ્બ કરવો મારા માટે સલામતી ભર્યું હતું, એટલે નો લખ્યું છે. ખરેખર માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, સો ઇટ વોઝ નોટ સેફ ફોર મી. મારા માટે સલામતી ભર્યું ન હતું. આવી રીતે ખોટું વાક્ય હોય તો સુધારવાનું છે. વાક્ય વાંચી અને સુધારજો. નેક્સ્ટ જોઈએ, ફાઇન્ડ આઉટ એન્ટોનિમ્સ. એન્ટોનિમ્સ એટલે ઓપોઝિટ વર્ડ્સ. OPPOSITE એટલે એન્ટોનિમનું સિમિલર ઓપોઝિટ થાય. આનો અર્થ પણ વિરોધી શબ્દ, આનો અર્થ પણ વિરોધી શબ્દ. નીચેના શબ્દોના વિરોધી શબ્દ શોધો. નેચરલ તો આર્ટિફિશિયલ, એવી રીતનું. નેચરલ એટલે પ્રાકૃતિક, આર્ટિફિશિયલ એટલે બનાવટી. ગુજરાતી લખો તો વધારે સારું. પછી છે વર્ક ઇન પેર. ફ્રેમ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ. વાક્યનો ઉપયોગ કરીને આ શબ્દોના ગ્રુપનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. અહીંયા જુઓ શબ્દો આપ્યા છે. ક્વાઇટ એક્સેપ્ટ બર્ડ ચર્પિંગ. અલીભાઈ હેવ લંચ. અલીભાઈ લંચ લઈ રહ્યા હતા ત્યારે
પક્ષીઓના ચર્પિંગ સિવાય કોઈ અવાજ આવતો ન હતો. એ રીતે while Alibai was having his lunch, no sound was coming except birds chirping. થોડોક ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરજો, થોડોક તમારી એબિલિટી ક્ષમતાનો ઉપયોગ કરજો. હવે આ આવ્યું તમારા રસનો વિષય અને તમારા કામનો. અહીંયા જે શબ્દો આપ્યા છે આ એ બદલાઈ ગયા છે, એટલે કે આગળ પાછળ થઈ ગયા. જેમ કે ફ્રેન્ઝી એ અરુણિમાવાળા લેસનમાં એક સ્પેલિંગ હતો, એને આવો ઉલટ સુલટ કરી નાખ્યો છે. અહીંયા જેટલા પણ સ્પેલિંગ આપેલા બધા એવા ઉલટ સુલટ થયેલા છે. પહેલાં તો એને સીધો કરવાનો છે અને એનો અર્થ શું થાય, માની લો કે આ દેખાય છે આપણને એ મેક શ્યોર એટલે ખાતરી કરવી. ખાતરી કરવીનું થાય આ એસર્ટેન એટલે ખાતરી કરવી. એવી રીતે તમારે જોડવાનું પણ છે. પહેલાં આને સીધું કરવાનું છે, પછી જોડવાનું છે. એક્સરસાઇઝ V5. Interchange the underlined words to make all the sentences meaningful. બધા વાક્યોને મિનિંગફુલ બનાવવા માટે અંડરલાઇન પાર્ટમાં આપેલા શબ્દોને ઇન્ટરચેન્જ કરો એટલે બદલો. એટલે જેટલી ખાલી જગ્યા છે એટલા જ શબ્દો છે, અંડરલાઇન કરેલા છે પણ જુદી જગ્યાએ ખોટી જગ્યાએ ગોઠવાયેલા છે, એને પ્રોપર જગ્યાએ ગોઠવવાનો પ્રયત્ન કરવાનો છે. પહેલું છે અટેક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર અરુણિમા સિન્હા. અટેક નેશનલ લેવલ કેવું હોય? તો ઓપ્શનો છે આ બધા. ઓપ્શન્સમાંથી કોઈ જુઓ તમે. ફોર્મર એટલે પહેલાંનું, આ શબ્દ છે ફોર્મર એટલે પહેલાંનું અથવા ભૂતપૂર્વ, એને તમે રિપ્લેસ કરો અહીંયા. ફોર્મર નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર અરુણિમા સિન્હા હેડ ટુ ફેસ અ ટેરિબલ ઓપોર્ચ્યુનિટી. ટેરિબલ એટલે ભયાનક, ઓપોર્ચ્યુનિટી એટલે તક. ભયાનક તક ન હોઈ શકે, ભયાનક મુશ્કેલી હોય. તો આમાં મુશ્કેલી દર્શાવતો કોઈ શબ્દ તમારે શોધી અને ત્યાં લખવાનો છે. રેડી? આવી રીતે આ એક્સરસાઇઝને કરશો. નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. અરે આ તો ક્રોસવર્ડ પઝલ છે કે જે તમને એકદમ આસાનીથી આવડશે. સોલ્વ ધ ક્રોસવર્ડ પઝલ. આડી ઊભી ચાવીઓ પ્રમાણે સ્પેલિંગ લખો, જે સ્પેલિંગ તમારા યુનિટ 1 રીડ 1-2 ના હશે. જોઈએ પહેલું શું છે. એક્રોસ કી એટલે આડી ચાવી, ડાઉન કી એટલે ઊભી ચાવી. પહેલું છે રેપિડ, ક્વિક, સ્પીડી. રેપિડ ઝડપી, ક્વિક એટલે ઝડપી, સ્પીડી એટલે ઝડપી. એક આડું છે. આપણા લેસનમાં એવું ઝડપી માટેનો કોઈ શબ્દ આવી ગયો આપને યાદ હોય તો? હા, એ શબ્દ હતો સ્વિફ્ટ. SWIFT, સ્વિફ્ટ. હવે તમે જોશો બીજો શબ્દ ઊભો W થી શરૂ થાય છે. W થી શરૂ થાય છે એટલું યાદ રાખીશું. બીજું ઊભું જોઈએ. મોડરેટ. મોડરેટ હીટ એટલે સામાન્ય ગરમી. કાઇન્ડલીનેસ એટલે દયા ભાવના, હૂંફ, પ્રેમ. અફેક્શન એટલે પ્રેમ. કોલ્ડ એટલે ઠંડુ, એનું એન્ટોનિમ વાર્મથ. એવું અલીભાઈવાળા લેસનમાં ક્યાંક હતું. રામસિંગે વાર્મથથી એને વેલકમ કર્યા. તો અહીંયા આપણો W હતો. W એટલે સ્વિફ્ટ હતું પહેલું. SWIFT, WARMT અને H વાર્મથ. આવી રીતે આ એક્સરસાઇઝને કમ્પ્લીટ કરશો. આગળ વધીએ. આગળ છે ફંક્શન. ફંક્શન ગ્રામર છે. વિદ્યાર્થી મિત્રો, તમારી એક્સરસાઇઝ નંબર F1 થી F6 એ ફંક્શન ગ્રામર રિલેટેડ છે. ફંક્શન ગ્રામર અને એ પોઈન્ટનું ફંક્શન ગ્રામર છે એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન. કન્ડિશન એટલે કે શરત. શરત દર્શક ક્રિયા વિશેષણ ઉપવાક્ય.
અઘરા નામો યાદ રાખવાની જરૂર નથી. 6 એક્સરસાઇઝમાં ખૂબ જ ડિટેલમાં આપેલું છે. આપણે એને શોર્ટમાં સમજીશું. તમે 6 એક્સરસાઇઝ જાતે કરી શકશો. એમાં હોય શું, આ કન્ડિશન સેન્ટેન્સમાં શું હોય, તો એને તમારે સૌથી પહેલાં તો 3 પોઈન્ટ્સને યાદ રાખી લેવાના છે. પોઈન્ટ નંબર 1, એક શબ્દ છે ઇફ. એ ઇફવાળા વાક્ય, એક વાક્ય હોય, પછી અલ્પવિરામ હોય, પછી એક બીજું વાક્ય હોય. આ ઇફનો અર્થ થાય જો, પછી એક વાક્ય, તો બીજું વાક્ય. આપણે ગુજરાતીમાં આવું બોલીએ છીએ, જો તમે મહેનત કરશો તો તમે સારા માર્ક્સ મેળવશો. જો તમે મહેનત કરશો તો તમે સારા માર્ક્સ મેળવશો. ગુજરાતીમાં આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે બંને ભવિષ્યકાળ લાગે છે. મહેનત કરશો ભવિષ્યમાં, સારા માર્ક્સ મેળવશો પણ ભવિષ્યમાં. ઇંગ્લિશમાં બંને ભવિષ્યકાળ હોય નહીં. તો શું યાદ રાખીશું? ઇફ પછી તરત સાદો વર્તમાન કાળ હોય, એટલે સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ હોય. એ સિવાય સાદા ભવિષ્યકાળનું હોય. બીજા વાક્યમાં ઇફ સિવાયના વાક્યમાં સાદો ભવિષ્યકાળ, ઇફ પછી તરત હોય તે સાદો વર્તમાનકાળ. એનો મતલબ એ થયો કે ક્રિયાપદ કેવું હોઈ શકે? કાં તો મૂળરૂપ, કાં તો એસ, કાં તો ઈએસ. વાક્ય રચનાઓ તમે પાકી કરી છે, ન કરી હોય તો પાકી કરી નાખશો. સાદા ભવિષ્યકાળમાં શું હશે? તો શેલ, વિલ પ્લસ V1 મૂળરૂપ આવું હોય. એક બીજો મુદ્દો યાદ રાખશો કે એક શબ્દ છે અનલેસ બરાબર ઇફ વત્તા નોટ, એટલે કે એ નકાર અર્થ દર્શાવે. બસ આટલા બે જ મુદ્દા યાદ રાખશો. શું? ઇફનો અર્થ થાય જો તો માટે સ્પેશિયલ કંઈ બીજું લખવાનું જરૂર નથી. ઇફમાં બંને શબ્દો આવી જાય છે જે શરત દર્શાવે છે. ઇફ પછી તરત સાદો વર્તમાનકાળ આવે, એ સિવાય સાદો ભવિષ્યકાળ આવે. અનલેસનો અર્થ થાય ઇફ પ્લસ નોટ. પ્રશ્ન થશે કે આ બધાનો ઉપયોગ શું? જરાક જોઈ લઈએ. આપણે ત્યાંથી શરૂ કરીએ. પહેલું વાક્ય કે જો તમે સખત મહેનત કરશો તો તમે સારા માર્ક્સ મેળવશો. આપણું પહેલું વાક્ય છે, એને એવું લખીએ જો તમે, તો ઇફથી સ્ટાર્ટ કરીએ. ઇફ યુ વર્ક હાર્ડ you will get good marks. If you work hard, you will get good marks. Will get આ ભવિષ્યકાળ અને આ વર્ક સાદો વર્તમાનકાળ. વાક્ય રચનાને ધ્યાન રાખશો. કેટલીક વખત તમે એવું જોયું છે કે આ ઇફ વચ્ચે હોય, તો વચ્ચે હોઈ શકે. લખાય કેવી રીતે? આ યુથી સ્ટાર્ટ કરો, આ વાક્યને આગળ લઈ જાઓ, આ વાક્યને પાછળ લઈ જાઓ, એટલે યુ વચ્ચે થઈ જશે. યુ વિલ ગેટ ગુડ માર્ક્સ. યુ વિલ ગેટ ગુડ માર્ક્સ. આ વાક્યને અહીંયા લાવીએ. ઇફ યુ વર્ક હાર્ડ. અર્થ બંનેનો સરખો થશે અને નિયમ સરખા જ રહેશે કે ઇફ પછી સાદો વર્તમાન કાળ હોય, ઇફ વાક્યની વચ્ચે હોય કે પહેલું હોય, અને વિલ ગેટ ભવિષ્યકાળ હોય. ઇફ સિવાયના વાક્યમાં ભવિષ્યકાળનો પ્રયોગ કરવો. રેડી? આ આપણું વાક્ય નંબર 1. હવે આ વાક્યને નકાર બનાવીએ તો શું થાય? તો ઇફ યુ સાદો વર્તમાનકાળ છે, ઇફ યુ વર્ક સાદો વર્તમાનકાળ, અને એનું નકાર બનાવીએ તો ડુ નોટ મૂકવું પડે, કારણ કે તમને ખબર છે યુ સાથે ડુ આવે. ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ. હવે શું થાય? જો તમે સખત મહેનત નહીં કરો તો સારા માર્ક્સ મેળવશો? ના, યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. સારા માર્ક્સ મેળવશો નહીં. યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. ઇફ પછી નકાર હોય તો પણ એ સાદો વર્તમાનકાળ હોવું જોઈએ, અને એ સિવાયના વાક્યમાં સાદો ભવિષ્યકાળ હોવું જોઈએ, ભલે હકાર હોય કે નકાર હોય. આ બીજો મુદ્દો યાદ રાખવાનો. ત્રીજો કે ઇફ બરાબર
सॉरी अनलेस बराबर इफ प्लस नॉट। एनो मतलब कि आ वाक्य में हूँ अनलेसनो उपयोग करूँ। अनलेस हवे अनलेस में इफ अने नॉट बने है तो आ बने निकली जैसे इफ अने नॉट। नॉट निकली जैसे डू की जरूर नहीं कारण के हकार वाक्य में डू आवे नहीं। हकार में तो मूल रूप एस के एस वाळू रूप आवे। अनलेस यू वर्क हार्ड हवे आटला नॉट शू थाय अनलेस यू वर्क हार्ड जो तमे सखत काम नहीं करो तो शू आवशे यू विल गेट गुड मार्क्स आवशे कि यू विल नॉट गेट गुड मार्क्स आवशे। ऑब्वियसली चौक्कस यू विल नॉट गेट गुड मार्क्स आवशे यू विल नॉट। हवे विल नॉट नु शॉर्ट फॉर्म तमे वॉन्ट लखी शको WONT अने आम करवानुं यू वॉन्ट गेट अथवा यू विल नॉट गेट गुड मार्क्स। नकार एटला माटे आवशे कारण के आगळनुं वाक्य कंडीशनल सेंटेन्स नकार छे। यू विल नॉट गेट ए सादो भविष्यकाळ छे। हजू एक एक्जाम्पल जोईए। जो राधा सरस गासे तो ते जीतशे। गासे जीतशे बंने भविष्यकाळ छे पण आपणे एवुं लखीए इफ राधा सिंग्स वेल ही शी इट हो तो एस केस लगाड़ीए छे सादा वर्तमान काळने। इफ राधा सिंग्स वेल सी विल विन सी विल विन WIN तो ते जीतशे। वाक्य तमे लंबावी सको विन द कॉम्पिटिशन सी विल गेट द फर्स्ट प्लेस ते पहलू स्थान प्राप्त करशे वगैरह वगैरह। आने नकार बनावीए तो इफ राधा डज नॉट सिंग वेल इफ राधा डज नॉट सिंग नकार बनाव्યું राधा छे એટલે डज આવ્યું डज नॉट सिंग वेल सी विल नॉट विन ते जीतशे नहीं। अनलेस थी बनावीए तो अनलेस राधा सिंग्स। हवे आ अनलेस शू छे कि नॉट वगरनु नकार छे एटले पाछळनी वाक्य रचना ए हकार जेवी रहेशे एटले आमां एस आवशे ध्यान राखीशुं। अनलेस राधा सिंग्स वेल शी वॉन्ट विन ते जीतशे नहीं। वॉन्ट हवे तमने याद छे विल नॉट नो शॉर्ट फॉर्म छे। કેટલીક વખત એવું પૂછાય કે રન ફાસ્ટ એન્ડ you will get the bus। ઝડપી દોડો અને તમે બસ મેળવી શકશો। ઝડપી દોડો અને તમે બસ મેળવી શકશો। એવું પૂછાય કે આમાં ઇફનો ઉપયોગ કરો તો સૌથી પહેલાં તો અર્થ જુઓ। આ ત્રણ વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ। ઇફ પછી તરત સાદો વર્તમાન કાળ એના પછી સાદો ભવિષ્યકાળ અને તે કંડિશનલ સેન્ટેન્સ बतावे। अनलेस बराबर इफ प्लस नॉट होय आटली त्रण वस्तु तमने समजावी जोईए एटले आ एक्सरसाइज 1 થી 6 तमने आवडशे। धारो के आ वाक्य छे झड़पी दौड़ो अने तमने बस मेळवी शकशो तो तमे शरत मूको तो शुं थाय जो तमे झड़पथी दौड़शो तो तमे बस मेळवी शकशो। तो एवुं थाय इफ यू रन फास्ट you will get the bus। if you run fast you will get the bus। if you run as a वर्तमान काळ will get भविष्य काळ। that's it friends આટલું જ છે। एक्सरसाइज ने जुदी जुदी रीते पूछेली छे। तमे एक्सरसाइज F1 to F6 सॉल्व करवानो प्रयत्न करजो। ना समजाय तो पूछजो। तो अहींया एक्सरसाइज
રાઇટિંગ સેક્શનની ત્રીજી W3 આપેલી છે. એ લખ્યું છે જસ્ટ ફોર ફન, એટલે ખાલી રમૂજ માટે, આનંદ માટે છે, પણ નોલેજવાળી છે એટલે આપણે એને સોલ્વ કરીશું. ધ અંડરલાઇન વર્ડ્સ હેવ 2 મીનિંગ્સ. પ્રિપેર સચ સેન્ટેન્સીસ. એક જ શબ્દ જુદા જુદા 2 અર્થ બતાવતું હોય એને હોમોનિમ્સ કહેવાય. HOMONYM, હોમોનિમ. એક જ શબ્દ જુદા જુદા અર્થ બતાવતો હોય. શું એક્ઝામ્પલ્સ આપ્યા છે જોઈએ. કેન ફેબ્રુઆરી માર્ચ, કેન ફેબ્રુઆરી માર્ચ. આમાં માર્ચ શબ્દના 2 અર્થ છે. એક એટલે માર્ચ મહિનો અને બીજો અર્થ છે માર્ચ એટલે કૂચ કરવી, કૂચ કરવી, આગળ વધવું. કેન ફેબ્રુઆરી માર્ચ. શું ફેબ્રુઆરી માર્ચ મહિનો છે? શું ફેબ્રુઆરી કૂચ કરી શકે છે? જસ્ટ ફોર ફન છે એટલે બહુ અર્થ ન કરતા, ખાલી એક શબ્દના 2 અર્થ થાય એવું જોજો. નો બટ એપ્રિલ મે. આ મેનો પણ 2 અર્થ થાય. મે એટલે એક મહિનો અને બીજો મે એટલે કદાચ. ફેબ્રુઆરી માર્ચ કરી શકે, નો બટ એપ્રિલ મે પણ કદાચ મે મહિનો માર્ચ કરી શકે. એટલે મે એટલે એક શક્યતા, બીજું મહિનો. બીજું એક્ઝામ્પલ છે ઇઝ લાઈફ વર્થ લિવિંગ. વર્થ એટલે યોગ્ય, લીવ એટલે જીવવું. શું જીવન જીવવા યોગ્ય છે? ઇટ ડિપેન્ડ્સ ઓન લીવર. આ શબ્દના 2 અર્થ છે. એક તો આપણું લીવર શરીરમાં છે તે, જેને તમે યકૃત કહો છો, લીવર પર આધારિત છે કે લીવર બગડી ગયું હોય તો જીવન જીવવા જેવું ન હોય. અને બીજું લીવર, જેને તમે લાઈવર કહી શકો, જીવનાર. જીવન જીવવા યોગ્ય છે તે લાઈવર પર, જીવનાર પર આધારિત છે. ડિપેન્ડ એટલે આધાર રાખે છે. એટલે દેખાવમાં એક જ શબ્દ છે, અર્થ જુદા જુદા થાય. વોટ ડુ વી સર્વ બટ નેવર ઇટ. એવી કઈ વસ્તુ છે જેને આપણે સર્વિસ કરીએ પણ ખાતા નથી. હવે સર્વ એટલે અર્થ શું થાય? પીરસવું થાય. વી સર્વ ખીર ફોર ધ ગેસ્ટ. ગેસ્ટને અમે ખીર સર્વ કરી એટલે પીરસી. અને બીજો અર્થ થાય સર્વિસ કરવી એટલે બોલિંગ કરવી. ટેનિસ, વોલીબોલ વગેરેના બોલમાં તમે જે બોલને સ્ટાર્ટ આપવાની ક્રિયા છે એને સર્વ કહેવાય. તો જવાબ છે ટેનિસ બોલ્સ ઓન અ મેચ. મેચમાં ટેનિસ બોલને આપણે ખાઈ શકતા નથી. ઓકે, આવા થોડાક બીજા એક્ઝામ્પલ છે તમારા માટે, એ જોઈએ. અને એ છે બધા હોમોનિમ્સ. મેં લખીને રાખ્યું છે એક્સરસાઇઝ તમારે W3. હોમોનિમ્સ એટલે એક જ એવો શબ્દ 2 જુદા જુદા અર્થ બતાવે. ધીસ ડોગ ડઝન્ટ બાર્ક એટ મી. એમાં બાર્ક અંડરલાઇન છે. આ કૂતરો મારી તરફ ભસતો નથી. આ બાર્ક નો થાય ભસવું. અહીંયા બીજું બાર્ક છે. ધ બાર્ક ઓફ ધીસ ટ્રી ઇઝ રફ. આ ઝાડની બાર્ક એટલે ડાળી બહુ જ રફ છે. આ બાર્ક નો થાય ડાળી. આઈ વોચ્ડ અ વિડીયો ક્લિપ. મેં વિડીયો ક્લિપ જોઈ. ક્લિપ એટલે ભાગ, વિડીયોનો એક ભાગ જોયો. માલા વિલ ક્લિપ હર હેર. માલા તેના વાળને ક્લિપ કરશે એટલે બાંધશે અથવા ક્લિપ લગાવશે. એટલે બાંધવા ક્રિયાના અર્થમાં છે. માલા હેઝ અ રેડ ક્લિપ. માલા પાસે લાલ કલરની ક્લિપ છે. આ ક્લિપ એટલે પેલી માથામાં નાખવાની ક્લિપ એ હોય અને પેલી બીજી ક્લિપ પણ હોય, કપડાં સૂકવવાની ક્લિપ વગેરે. એ વસ્તુના અર્થમાં છે. ધેટ બર્ડ ઇઝ ક્રેન. ક્રેન એટલે સારસ પક્ષી. પેલું પક્ષી ક્રેન છે. ધે લિફ્ટેડ ધ કાર યુઝિંગ અ ક્રેન. આ ક્રેન એટલે તેમણે પેલી તૂટી ગયેલી, એક્સિડન્ટ થયેલી કારને ક્રેનની મદદથી ઊંચી કરી. માની લો કે રોડ હોય ને રોડની અંદર ખાઈમાં કાર પડી ગઈ હોય તો પેલું ક્રેન આવે અને કારને બાંધીને એમ ઊંચી કરે. ક્રેન એટલે ભારે વસ્તુ ઊંચકવાનું યંત્ર. હજુ એક છે ક્રેન યોર નેક એન્ડ લુક એટ મી. ક્રેન એટલે ઊંચું કરવું અથવા લાંબુ કરવું. તમારી ડોકી, તમારી ગરદન લાંબી કરો અને મારી તરફ જુઓ, અથવા ઊંચી કરો અને મારી તરફ જુઓ. હજુ છે માય ફેવરિટ ફ્રૂટ ઇઝ ડેટ. ડેટ એટલે ખજૂર. મારું ફેવરિટ ફ્રૂટ એ ખજૂર છે. વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. તમારી બર્થ ડેટ શું છે? એટલે આ ડેટ નોટ થાય ખજૂર, આ ડેટ નોટ થાય તારીખ. ત્રીજું એક ડેટ તમને ખબર હશે,
રણવીર ટુક દીપિકા આઉટ ઓન અ ડેટ. રણવીર દીપિકાને બહાર ડેટ માટે લઈ ગયો. તો મળવું, ફિક્સ કરેલા સમયે વિજાતીય વ્યક્તિને મળવું, એને ડેટ શબ્દ છે. આ સિવાયના કેટલાક શબ્દો છે, તમે વાક્ય બનાવવાનો પ્રયત્ન કરજો. ડ્રોપ એટલે પાડી દેવું, પાડવું. ડ્રોપ એટલે ટીપવું. એંગેજ્ડ એટલે રોકાયેલું, એંગેજ્ડ એટલે સગાઈ થયેલું. ફીટ એટલે પગ, ફીટ એટલે લંબાઈનું એક માપ. લેફ્ટ એટલે છોડી દીધું. આ એકચ્યુઅલી લીવનું ભૂતકાળ છે. LEAVE, લીવનું ભૂતકાળ છે. લીવ, લેફ્ટ, લેફ્ટ એટલે છોડી દીધું. લેફ્ટ એટલે ડાબું, લેફ્ટ રાઈટ આપણે બોલીએ ને તે. હજુ એક છે નેટ એટલે ચોખ્ખું અથવા સ્પષ્ટ. નેટ પ્રોફિટ એવું કંઈક બોલીએ છીએ આપણે. બીજું નેટ છે, નેટ એટલે જાળી. મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ગુડ બાય. ટેક કેર ઓફ યોર સેલ્ફ.